રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને લઈને કુંવરજી બાવળિયાનું નિવેદન છે। રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું। પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું। પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે જે ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મીટિંગમાં નિર્ણય કરાવવાના છે। સરકારી અનાજના જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે વરસાદના કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે। ઈ-કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે। એનએફએસસી કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક ઈ-કેવાયસી કરાવી લેવા માટે અપીલ કરાઈ છે। જે પરિવારોએ ઈ-કેવાયસી ન કર્યું હોય તો ઈ-કેવાયસી કરી લે। આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ ઈ-કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે। નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ-કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે। માવઠાથી થયેલા કૃષિ નુકસાન અંગે સર્વે થશે। મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન છે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। નુકસાનીનો જે મામલો છે સીએમ કૃષિ મંત્રીના ધ્યાને છે જ। ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે। અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને એમાં ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન પર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય ક્યાંય કોઈ પ્રકારના પાકમાં તો એનું તાત્કાલિક સર્વે કરાવવું। અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ માવઠાની સિઝન ચાલુ છે। માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી। જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે વળતર આપવામાં આવશે। અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન। ખેડૂતો મુશ્કેલીમાં છે। 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધીની નુકસાની છે। ડાંગરના ભાવ ઘટાડો ₹510 માંથી સીધો જ 430 પર પહોંચ્યો છે। ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। હું આ ગામનો રહીશ છું અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે। જે આ ઊભું છે એમાં ઠકોરો આવે છે બાકી તો કંઈ લેવાનું નથી। નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એ તો એમાં લગભગ 10-15% તો નુકસાન પહેલા થયું જ છે। હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલા 500 રૂપિયા ભાવ અત્યારે ખેડૂતનો માલદાર છે એટલે 430 ની આજુબાજુ આવી ગયા છે। રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન। 555 દીકરીઓના સમૂહ લગ્નમાં છેતરપિંડીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે દીકરીઓ સાથે છેતરપિંડીની વાત છે તે ન થવું જોઈએ। પાર્ટીના લોકો સંકળાયેલા હશે તો પાર્ટીના ધ્યાને આ વાત જરૂરથી મૂકવામાં આવશે। જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો હશે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન પર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહ લગ્નના બહાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના ધ્યાન એટલે પાર્ટીના ધ્યાન પર ચોક્કસ મૂકશું। જ્યાં પણ તે સંકળાયેલા હોય સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે। પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત કરતા પહેલા યુવકે વિડીયો બનાવ્યો છે। યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો વાયદો કરી અને બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો। તો આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ। પપ્પાના કહેવાથી અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું। એ લોકોના કહેવાથી હું મારું ઘર બહાર છોડીને એ લોકો કહેતા હતા કે તારે હાલોલ રહેવું પડશે, મારી છોકરી હાલોલ જ રહેશે। તો એના માટે હું મારું ઘર બહાર બધું છોડીને લડાઈ કરીને હાલોલ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા। હું ઘર બહાર વગરનો થઈ ગયો છું। હવે મારે જવું ક્યાં? એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક મા વગરના છોકરાની।
તેમના ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ ભરવાડ